અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પહેલા એક મહિનાનો જોરદાર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। 9 નવેમ્બરથી શરૂ થયેલી ખરીદીમાં અત્યાર સુધી 1700 કરતાં વધુ ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે હાજરી આપી છે। માત્ર એક મહિનામાં રાજ્ય સરકારે લગભગ 1 લાખ મગફળીની ગુણીની ખરીદી કરી છે। અમરેલી જિલ્લામાં કુલ 5 સેન્ટર પર સરકાર 1452 રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહ્યું છે। બગસરા શહેરમાં કામગીરી ખેડૂત વિવિધ કાર્યકારી સેવાઓ સહકારી મંડળી દ્વારા કરવામાં આવી રહી છે। ટેકાના ભાવે મગફળી વેચવા માટે 5407 ખેડૂતોએ નોંધણી કરી છે, જેમાંથી 2251 ખેડૂતોને મેસેજ મોકલાયો હતો અને 1750 ખેડૂતોએ મગફળી વેચી દીધી છે। દરરોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરાય છે અને સરેરાશ 70 થી 90 ખેડૂતોએ વેચાણ માટે ઉપસ્થિત રહે છે। ખેડૂતોએ ખરીદી પ્રક્રિયાને સંતોષકારક ગણાવી છે, જ્યારે મંડળીની ચેરમેન ભાવના સતાસિયા સતત દેખરેખ રાખી રહી છે કે કોઈ ખેડૂતને કોઈ મુશ્કેલી ન પડે। આજરોજ આમ તો સમયાંતરે બગસરાના મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ। સમયાંતરે ખેડૂતોના વિવિધ કોઈ પ્રશ્નો હોય, પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવો કોઈ પણ પ્રશ્નો એ મેજર ક્યારેય ઉપસ્થિત નથી થયો। અહીંના આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે, બહુ સરસ રીતે થઈ રહી છે। આ ખેડૂતો માટે પાણી છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ 1 લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો અહીં બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસનીય કામગીરી રહી છે, એ આ બાબતે હું કહી શકું છું। વિવિધ સેવા સહકારી મંડળી દ્વારા નાફેડે જે ખરીદી સેન્ટર બગસરાને આપેલું છે, ત્યાં અત્યારે ખૂબ શાંતિપૂર્વક રીતે મગફળીની ખરીદી થઈ રહી છે અને હું પણ ખેડૂત તરીકે મારો માલ લઈને હું અને ભાવેશભાઈ મારી સાથે ખેડૂત ઊભા છે। અમે બે અમારો પોતાનો માલ લઈ અને આજે નાફેડના જે ખરીદી સેન્ટર છે ત્યાં ઠલવવા આવ્યા છે મગફળી। અને જોવા જઈએ તો અત્યારે બગસરા મંડળી દ્વારા જે ખરીદી કરી બહુ શાંતિપૂર્વક રીતે અને કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો સ્થળ ઉપર જ એનું સોલ્યુશન થાય છે અને કોઈ પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। અને મંડળી દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થાય, છાંયો, પાણી, ચા બધી વ્યવસ્થા કરવાની આવી જાય છે તો મંડળી દ્વારા એનું સોલ્યુશન ત્વરિત કરવામાં આવે છે અને કોઈ ખેડૂતને અત્યારે હેરાનગતિ નથી થતી અને સમયસર બધાની મગફળી જોખાઈ જાય છે અને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 7 થી 8 દિવસની અંદર પોતાનું પૈસા આવી જાય છે। એમ છતાં કોઈને ઇસ્યુ રહેતો હોય ટેકનિકલ તો અહીંયા આવે અને મંડળી એનું સોલ્યુશન આપે છે। એટલા માટે હું મંડળીનો હૃદયથી ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને મંડળીને કહેવા માગું છું હજી ખૂબ સારી રીતે ખેડૂતો હેરાન ના થાય એ રીતે ખરીદી કરો અને કોઈ વસ્તુની ક્યાંય તકલીફ પડે તો સરકારશ્રીને વિનંતી કરો, એમાં ક્યાંય જરૂરી પડે ખેડૂતોને તો અમને બે ફિકર અમને રજૂઆત કરજો। જય જવાન જય। બગસરા ખેડૂત સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીના મગફળીની ટેકાના ભાવની ખરીદી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે આજે અમે રોજ 100 મેસેજ નાખીએ છીએ અને ત્યારે ખેડૂતો અત્યારે 99.99 ખેડૂતો હાજર છે અને હાલ સુધીમાં અમે 2200 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને 1700 જેવા ખેડૂતોની અમે મગફળી જોખી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 97000 જેવી બોરીનું જોખી ચૂક્યા છીએ। ત્યાર પછી ખેડૂતો જ્યારે આવે છે ત્યારે એને ખૂબ ખુશી અને પૂરો સહયોગ મંડળીનો મળે છે અને બનતા પ્રયાસ અમારા એવા છે, જ્યારે અમારે ખેડૂતોને માલ જોખાઈ જાય એટલે અઠવાડિયાની અંદર ખેડૂતોને પેમેન્ટ પૂગતું પણ કરીએ છીએ અને જે ખેડૂતોને ઇસ્યુ હોય કે ડીબીટી ન હોય કે કોઈ નોમિની ન થયું હોય એવા લોકોનું પેમેન્ટ થોડુંક આમ તેમ થાય છે, બાકી બધા લોકોને અઠવાડિયાની અંદર પેમેન્ટ મળી જ જાય છે।